જ્યાં સુધી ભગવાન ઘર ન બનાવે ત્યાં સુધી જેઓ તેને બનાવે છે તેઓ નિરર્થક મજૂરી કરે છે. જ્યાં સુધી ભગવાન શહેર પર નજર ન રાખે ત્યાં સુધી ચોકીદાર નિરર્થક જાગતો રહે છે. રવિવાર 2 ઓગસ્ટ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ગીતશાસ્ત્ર 125 શ્લોક 2 માંથી પસંદ કર્યું છે. જેમ યરુશાલેમની આસપાસ આવેલા પર્વતો તેઓનું સદાકાળ રક્ષણ કરે છે, તેમ યહોવા પોતાના લોકોની આસપાસ છે અને સદાકાળ સૌનું રક્ષણ કરે છે. સુપ્રભાત મિત્રો. આપણા સર્જનહાર પ્રભુ આપણને સર્વ પ્રકારની દુષ્ટતાઓ અને જોખમોથી બચાવવા માટે ઘેરી લે છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે ભગવાનથી રક્ષણ. આ ગીતમાં ગીતશાસ્ત્રી વાત કરે છે કે કેવી રીતે ભગવાનના લોકો આશીર્વાદિત છે અને આશીર્વાદિત રહે છે અને ભગવાન તેમને તમામ પ્રકારની દુષ્ટતાઓ અને જોખમોથી કેવી રીતે રક્ષણ આપે છે. તે ભગવાનના લોકોની અદ્ભુત સામ્યતાનો ઉપયોગ કરે છે જેઓ સિયોન પર્વત જેવા છે. તે જેરુસલેમની સામ્યતાનો ઉપયોગ કરે છે. તે કહે છે, પર્વતો જેરુસલેમને ઘેરી લે છે અને તે સમયથી ભગવાન તેના લોકોને ઘેરી લેશે. એટલે કે જ્યારે તેઓ પોતાને ભગવાનને સોંપે છે ત્યારે ભગવાન તેમનું રક્ષણ કરશે. જેરુસલેમનું રક્ષણ કરતા પર્વતોની જેમ કોઈ પણ સરળતાથી આસપાસ આવીને જેરુસલેમ પર હુમલો કરી શકતું નથી. કુદરતી રીતે ત્યાં પર્વતો છે જે જેરુસલેમની આસપાસ છે જેથી તેઓ સુરક્ષિત પરિસ્થિતિ ધરાવે છે. સાથીઓ, આ પર્વતો યરુશાલેમને બહારના લોકોના હુમલાઓથી બચાવે છે. તેથી જ્યારે બહારના લોકોએ હુમલો કરવો પડ્યો ત્યારે તેઓએ આ પર્વતો પાર કરવા પડશે જે તે સમયે સરળ કાર્ય ન હતું. તેઓ ઓળખાશે અને તેઓ પરાજિત થશે. તેથી ભગવાન તેના લોકોને ઘેરી લે છે. યરુશાલેમ જવા માટે કોઈ પણ ભગવાનના રક્ષણને પાર કરી શકતું નથી. તે તેના લોકો છે. સાથીઓ, જ્યારે આપણે દેવને સમર્પણ કરીએ છીએ ત્યારે પ્રભુ પોતે આપણી આસપાસ રક્ષણ તરીકે ઊભો રહે છે. દુશ્મનો હોઈ શકે છે, પરિસ્થિતિઓ હોઈ શકે છે, ત્યાં સિસ્ટમો અથવા શક્તિશાળી અધિકારીઓ હોઈ શકે છે જે આપણને હરાવવા માંગે છે, જે આપણા માટે નુકસાન પહોંચાડવા માંગે છે. પરંતુ ભગવાન આપણને ઘેરી લે છે તેથી આપણા સુધી કંઈ પહોંચી શકતું નથી. ખાતરી રાખો કે કંઈ પણ નજીક આવી શકતું નથી અથવા કંઈ પણ અમને સ્પર્શ કરી શકતું નથી. કારણ કે ભગવાન પોતે જ આપણું રક્ષણ છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમે અમારી જાતને સંપૂર્ણપણે સમર્પણ કરીએ છીએ કારણ કે તમે અમારી સુરક્ષા માટે ઊભા છો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.